તો આજે હવે આપણે આવી ગયા છીએ જામનગરની એક એવી માર્કેટમાં કે જ્યાં આપણે જેન્ટ્સ એટલે કે મેન્સ હોય બોയ്સના આપણે કપડાં મળે, અને હું તમને આખી બોಯ್સની બજાર દેખાડું કે જ્યાં આપણે જેન્ટ્સના કપડાં મળતા હોય. તો ચાલો મિત્રો, હું તમને આજે લઈ આવ્યો છું જામનગરની બજારમાં. તો હું તમને બજાર દેખાડું અને પછી આપણે આગળ વધી. જોઈ લો મિત્રો, આજે આપણે તમને આયા એરિયો દેખાડું. તો એરિયો જે આપણે જામનગરની આપણે આની આ જૂની અનુપમ ટોકીસ હતી. તો જોઈ લો એરિયો કહેવાય આપણે અનુપમ ટોકીસવાળો એરિયો. અહીં આપણે અનુપમ અપસરા અને દિગ્વિજય જેવી રીતે 3 ટોકીજ હતી. એ 3 ટોકીસ પડી અને તેની જગ્યાએ જોઈ લો આ રીતે આપણે બધે માર્કેટો બની. જોઈ લો આ માર્કેટનું નામ છે સ્ટરલાઇટ પોઈન્ટ. જોઈ લો આ સરસ મજાની મોટી બધી માર્કેટ બની છે અનુપમ ટોકીસમાં. જોઈ લો. તો હું તમને આપણે આ એરિયો છે આખો, અને આ બધા આપણે મેન્સ એટલે કે આપણે જેન્ટ્સના બોയ്સના બધાને આપણે રેડીમેડ કપડાં મળે. તો જોઈ લો એરિયો આખો સરસ મજાનો છે. અને એમ સમજો કે આ જામનગરનો મેન એરિયો કહેવાય, તીનબત્તી એરિયો કહેવાય. તો તીનબત્તી એરિયો એટલે આપણે જામનગરનો મેન એરિયો. અને એમ સમજો કે આ દિવાળી એટલે ખરીદી માટેનું જેમ કહેવાય કે આ ડેસ્ટિનેશન કહેવાય, જે ફર્સ્ટ ડેસ્ટિનેશન કહેવાય એ અનુપમ એરિયો છે. જોઈ લો મિત્રો, તો આ રીતે શરૂઆતમાં તમને એક હું બોર્ડ દેખાડું. આ રીતે જોઈ લો કે એક્સ નામની એક રેડીમેડની દુકાન છે, શોપ છે. જોઈ લો ત્યાં આ રીતે બાય 4 ટેક 10. જોઈ લો આ રીતે તમને કપડાં મળી રહીએ. જોઈ લો હવે આજે આપણે અહીંયા પે ફોર 4. જોઈ લો આ રીતનું તમને અત્યારે સ્કીમ મળી રહી. અત્યારે જે આપણે સેલ કહેવાય દિવાળીના સેલ ચાલે છે. તો જોઈ લો હું તમને એ પણ દેખાડું. બજાર દેખાડું, બહુ મોટી બધી છે, ઘણી બધી શોપ છે, તમને દેખાડું. રેડીમેડ કપડા દેખાડું છું સરસ મજાના. અને આપણે વેપારીને મળીને આપણે તેનો ભાવ પણ આપણે પૂછીએ કે અત્યારે આપણે બજાર શું ચાલે છે આપણે જેન્ટ્સના કપડાની. તો જોઈ લે સરસ મજાની નવી પેટર્ન હું તમને દેખાડું. આ બધી જોઈ લે આ બધી નવી પેટર્ન છે. આપણે આવી ગયા છીએ આપણે જે આપણે સ્ટર્લિંગ પોઈન્ટ જે આપણે મારી માર્કેટ ત્યાં જોઈ લો એક્સોન નામની એક સરસ મજાની આપણે શોપ છે. તો આપણે ત્યાં આવી ગયા છીએ. જોઈ લો ત્યાં આ રીતે આપણે બ્રાન્ડેડ કપડાનો ભાવ છે. મિત્ર આવી ગઈ સરસ મજાની શોપ છે આપણે જે આપણી જૂની અનુપમ ટોકીસ કહેવાય. ત્યાં સરસ મજાનું બિલ્ડિંગ છે. બિલ્ડિંગનું આપણે સ્ટર્લિંગ પોઈન્ટ બરાબર ને, આ સ્ટર્લિંગ પોઈન્ટ નામનું બિલ્ડિંગ છે. તેની અંદર આપણે તમે એક્ઝેક્ટ સામો તમને આ દુકાન જોવા મળે. આ સરસ મજાની શોપ છે. જોઈ લ્યો. અને તમે એમ સમજો કે તેઓની પાસે જે કપડાં છે તો કપડાનો ખજાનો છે. આખી એમ તેમની શોપ છે તે આખી જોઈ લો કપડાથી ભરેલી છે. તમને એકેય જગ્યાએ ક્યાંય ખાલી ન જોવા મળે. તો આવી સરસ મજાની દુકાન છે અને ત્યાંના ઓનર છે. તો આપણે તેઓને મળી અને આપણે ભાવ જાણી અત્યારે આપણે જામનગરમાં જે રેડીમેડ કપડાં છે તેના ભાવ શું ચાલે છે. તો જોઈ લો સરસ મજાની આપણે હવે એક આપણે પેર ગોઠવી છે. તો જોઈ લો સરસ મજાની પેર છે. તો આપણે વેપારીને મળીને તેનો આપણે તમારું નામ શું ભાઈ? ગૌતમભાઈ. ફેન્સી જોડી આવશે 1200, 1300, 1500 ની આવશે. બરોબર. જોઈ લો ગૌતમભાઈ એ ઓનર છે. હવે તેવાનું કહેવાનું એમ છે કે 1200 થી 1500 સુધીમાં બોલો બેક પ્રિન્ટમાં આવશે. જોઈ લો આ રીતે બેક પ્રિન્ટમાં તમને આવશે. ફોર્મલમાં હાલે, જીન્સમાં હાલે. ઓકે. ફેન્સી પેન્ટ જોઈ લો સરસ મજાનું ફેન્સી પેન્ટ છે. બેક પ્રિન્ટ જોઈ લો બેક આપણે બેક એટલે કે પાછળની બાજુ હોય તો આપણે પાછળની બાજુ પણ હવે પ્રિન્ટની ફેશન છે અત્યારે. બેક પ્રિન્ટ સર્જરી આવી છે, મસ્ત આવી છે. જોઈ લો આ બેક પ્રિન્ટ, આ બેક પ્રિન્ટ સર્જરી. હા જોઈ લો રાખો જરા. આ જોઈ લો સરસ મજાની તમે પાછળ જુઓ. હવે આપણે જે ડિઝાઇન છે તો જે બેક ડિઝાઇન હોય તો
મિત્રો સરસ મજાની બેગ ડિઝાઇન વાળા અત્યારે આપણે બજારમાં જીન્સ ને અત્યારે એની પેટર્ન ને ફેશન પણ સારી છે અત્યારે. આવી છે જો. જોઈ લો આ બધી આ નવી આઈટમ છે સરસ મજાની. જોઈ લો મિત્રો હા બેગ ડિઝાઇન વાળા અત્યારે તો અત્યારે આપણે સમજો કે અત્યારની માલ જોડી ને અત્યારની ન્યૂ ફેશન છે. જોઈ લો અત્યારે આપણે ફોર્મલ છે. હવે આપણે આ ફોર્મલ જોડીએ ફોર્મલનો શું ભાવ હશે? 1300 રૂપિયા 1200 થી 1300 રૂપિયા. જોઈ લો મિત્રો તો ફોર્મલ જોડી તમને મળી જાય સરસ મજાની 1200 થી 1300 રૂપિયા. અમારા ગૌતમભાઈ પાસે કપડાં બધા એક એકથી ચડિયા હતા. જોઈ લો આપણે આ બીજી છે આપણે જોડી જોઈ લ્યો આપણે સરસ મજાની છે. જોઈ લો આપણા ફેન્સી ટી શર્ટ દેખાડે છે ગૌતમભાઈ. જોઈ લો સરસ મજાની તમે ટી શર્ટ જુઓ. આને કયું કહેવાય ગૌતમભાઈ? ડાઉન શોલ્ડર. ડાઉન શોલ્ડર. જોઈ લો આ રીતે ડાઉન શોલ્ડર ફેન્સી ટી શર્ટ છે સરસ મજાના. જોઈ લો આ બધા એક એકથી ચડિયા હતા. હવે જોઈ લો આ બ્લેક ટી શર્ટ છે આ સરસ મજાનું ડિઝાઇન વાળું. જોઈ લો તો આપણે ટી શર્ટનો શું ભાવ હશે ગૌતમભાઈ? 500, 550, 600. 500 થી કાપડ આવશે. કાપડ સારું ને 500 થી 600 રૂપિયા સુધીમાં મિત્રો તમને આ રીતના સરસ મજાના ફેન્સી ટી શર્ટ તમને મળી જશે. જોઈ લો તે આપણે બિગ સાઇઝ એટલે જે આપણે ફૂલ સાઇઝ કહેવાય તો ફૂલ સાઇઝમાં જો સરસ મજાનો નવો કલર આવ્યો છે. તમે એની બેક ડિઝાઇન પણ જુઓ તો આ રીતના પણ તમને રેન્જ ને સાઇઝ છે એ બધી સાઇઝ ને બધી રેન્જમાં તમને મળી. ગૌતમભાઈ આપણે જે સાઇઝ જોઈ તો આપણી પાસે કેટલા સુધીની સાઇઝ મળે? લાસ્ટ 4XL સુધી મળી જશે. 4XL સુધી 4XL સાઈઝ મળી જશે. જોઈ લો 4XL સુધીની તમને સાઇઝ મળી જશે શર્ટમાં ને પેન્ટમાં બેયમાં. બેયમાં જોઈ લો મિત્રો. હવે આ આપણે બીજો સરસ મજાનો શર્ટ દેખાડે છે. આ નવી ડિઝાઇન છે સરસ મજાની. આ નવી ડિઝાઇન વાળા શર્ટ છે જોઈ લો. તો આપણે ગૌતમભાઈને મળીને આપણે દરેક જે આપણે તેમની પ્રોડક્ટ છે અને અલગ જીન્સ છે પછી ફોર્મલ જે આપણે તેઓના બધાના ભાવ પણ પૂછશી. જોઈ લો સરસ મજાના. જોઈ લો આ ઇમ્પોર્ટેડ કાપડ મખણ કપડું. જોઈ લો માખણ કાપડું. જોઈ લો માખણ જેવું મખણ કાપડ. જોઈ લો સરસ મજાનું. શું કહેવાય? 2, 3, 4 સાઈઝ આવશે. જોઈ લો 2, 3, 4, 5 સાઈઝ આવશે. અને જોઈ લો સરસ મજા તમે કાપડ જુઓ તમે અડો સ્ટ્રેચેબલ કાપડ છે. જોઈ લો આપણે એક સરસ મજાનો આપણે એક નવો શર્ટ અને આપણે નવી પેટર્ન જોવા મળી. જોઈ લો એમાં પણ આપણે અલગ અલગ આપણે કલર મળી જાય. તમારે જોયો એવા કલર પણ તમને મળી જશે. જોઈ લો હવે આપણા ગૌતમભાઈ પાસે સરસ મજાના કપડાં છે અને તેઓની તમે માર્કેટમાં આવો માલે છે 3000 લ્યો તો ટ્રોલી બેગ આવશે ને 5000 લ્યો તો સુટકેસ આવશે. સુટકેસ સાથે ફ્રીમાં. જોઈ લો તો મિત્રો અત્યારે તેઓની અત્યારે દિવાળી ઓફર ચાલે છે અત્યારે તો તેઓને આ રીતે તમને સ્કીમ પર રાખેલી છે. તો તમે આ રીતે તમે કપડાની ખરીદી કરશો તો તમને સાથું તમને સ્કીમનો લાભ મળશે. 3000 ને 5000ની ખરીદી કરો તો તમને સ્કીમનો પણ લાભ મળશે. મિત્રો તો દિવાળી પર આપણે પૂરતા પણ આપણે પેઢી દિવાળી જે બેસ્ટ વર્ષને દિવસે તો જોઈ લો સરસ મજાના આ ડિઝાઇનર કુર્તા છે એ પણ તમને મળી જાય. આપણે કુર્તાની શું ભાવ હશે? કુર્તી 800 માં જોડી. 800 રૂપિયામાં જોડી. જોઈ લો 800 રૂપિયામાં તમને જોડી મળી જાય. તો તમને આ રીતે કુર્તા અને એની જે આપણે પેન્ટ પહેરવાની એ પણ તમને મળી જાય. આપણે ગૌતમભાઈ પાસેથી રજા લઈ અને ગૌતમભાઈને મેં તમને એનું એડ્રેસ આપ્યું. આપણે જે અનુપમવાળું બિલ્ડિંગ છે તેમાં સામોસામ તેઓની શોપ છે. ચાલો ગૌતમ અનુપમ ટોકીઝ એક્સ ઝોન મેન્સવેર. બરોબર એક ઝોન મેન્સવેર 9 નંબર શોપ. 9 નંબરની શોપ. અને તમે સામેથી તમે જુઓ રોડ ઉપરથી તો પણ તમને શોપ દેખાય એ રીતે મિડલમાં જે શોપ વચ્ચોવચ્ચ છે. જોઈ લો આ રીતે અને સામે આપણે માર્કેટનો આપણે બહારનો ભાગ પડે. જોઈ લો મિત્રો આ જોઈ લો આ રીતે સરસ મજાની દુકાન જેના સાથે જોઈ લો સરસ મજાનું આ રીતનું બોર્ડ પણ રાખેલું છે. જોઈ લો હવે આ તમને આ રીતે તમને બધા કપડાં જોવા મળે. સરસ મજાની છે ને ટી શર્ટ છે જીન્સ. જોઈ લો આ રીતની તમને પણ અહીં દુકાન મળી જાય. આ રીતની લેટેસ્ટ બધી શોપ છે જોઈ લો. જ્યાં તમને આ રીતના રેડીમેડ બધા કપડાં મળી જાય. મિત્રો જે શોપ છે તો આપણે શોપના ઓનર છે આપણે તેઓને મળીને તેઓ પાસે જાણીએ કે અત્યારે આપણે ભાવ અત્યારે શું ચાલે છે રેડીમેડ આપણે કપડાને એના. તો અત્યારે આપણું નામ શું વળી? રાજેશભાઈ. જોઈ લો રાજેશભાઈ જે ઓનર છે આ શોપના. તો રાજેશભાઈ અત્યારે આપણે જે પ્રમાણે દિવાળી છે તો અત્યારે કેવી માર્કેટ ચાલે અત્યારે ખરીદીની બજાર? 1400 થી કરીને આપણે 1800 2000 સુધીની જોડી થાય છે. 1400 થી 2000 સુધી. હા એમાં ફેન્સી વેરાયટીઓ બધી અલગ અલગ સર્જરી મોંઘી ફૂલો બધું આવી જાય. બધું આવી જાય ને તો બધી પેટર્ન આવી જાય અને 1400 થી 2000 રૂપિયા સુધીમાં. તો જોઈ લો આ રીતે આપણે ભાઈ પાસે તમને બધી વસ્તુ મળી જાય. ને અત્યારે આપણે દિવાળી આવી ગઈ તો અત્યારે શું છે અત્યારે ગ્રાહકોની ખરીદી શું કહે છે દેખાય છે ઘરાકી? અત્યારે હાલ ફિલહાલ તો ઠંડી છે પણ હવે
ગુરુવાર ધીમે ધીમે દેખાશે ને? બરોબર. ગુરુવારથી મોમણે પકડાશે એટલે હા. સમજી લો ને 5 થી 7 દિવસ રહેશે રહેશે. ટ્રાફિક. બરોબર ને? એ તો કાયમી ધોરણનું થઈ ગયું છે. હવે છેલ્લા 4-5 દિવસ શું છે ઉપર પડતા હોય એવું થઈ જાય એવું છે. થઈ જાય, સાચી વાત. પછી એકી સાથે ટૂંકમાં 5-6 દિવસમાં ઘરાક એકી સાથે તૂટી પડે અને આપણે જે વેપારી છે તે પણ પછી પહોંચી ન શકે એટલી ઘરાકી થઈ જાય. તો અત્યારે આપણે સવારનો ટાઈમ છે મિત્રો, તો સવારના ટાઈમે આપણે આવવાનું કારણ એ કે વેપારી થોડાક ફ્રી હોય તો આપણે તેને મળીને આપણે તેમની પાસેથી જાણી શકીએ. આજ માર્કેટમાં ને આ ભાઈની દુકાનમાં તમે સાંજે આવો તો તમને એ ઘરાકી મળે તો આપણે વેપારી આપણી સાથે વાત કરવા પણ એ ટાઈમે તૈયાર ન હોય. તો આપણે એટલા માટે થઈ અને આપણે સવારના ટાઈમે વિડીયો બનાવી. તો ચાલો વેપારીને મળીને મજા આવી. થેન્ક યુ ભાઈ. જોઈ લ્યો મિત્રો, આપણે બીજી એક શોપમાં આવી ગયા છીએ. હવે આ શોપ છે એ આપણે તમે આ રીતે જોઈ લ્યો, આપણે તમે એન્ટ્રી કરો તો એન્ટ્રીમાં તમે જેવા આવો એ સાથે તમને પેલી શોપ છે, તો પેલી શોપ પર તમને આ રીતની જોવા મળે અને નામ છે મિસ્ટર ફંકી. જોઈ લ્યો મિત્રો, આ રીતે સરસ મજાની નામે ફેન્સી છે અને સાથે દુકાન પણ ફેન્સી છે. જોઈ લ્યો, તમને કપડાં જે પણ તમને બધાય અહીંયા ફેન્સી મળી રહી જોઈ લ્યો. અને નામ છે ફેન્કી, નામે સરસ મજાનું લેટેસ્ટ નામ છે દુકાનનું અને તેની અંદર કપડાં પર તમને બધા લેટેસ્ટ ને સરસ મજાને તમને મળી રહી. કપડાની અંદર જો આ રીતે અહીં પરફ્યુમની બધી પણ મળી જાય. જેમ કે આપણે કપડાની દુકાન છે એવું નથી કે આપણે રેડીમેડ કપડાં જ મળે, ત્યાં તમને જો આ રીતે તમને કપડાં સિવાયની પણ ઘણી બધી વસ્તુ મળી જાય જેન્ટ્સ માટેની. જોઈ લ્યો, આ બધા પરફ્યુમ છે અલગ અલગ. જોઈ લ્યો, તમને અહીં પરફ્યુમ પણ મળી જાય અને જોઈ લ્યો સામે પણ સરસ મજાનું તમને પરફ્યુમ દેખાડું. જોઈ લ્યો, આ બધા પરફ્યુમ છે તો તમે પણ અહીંથી તમે લઈ શકો. જોઈ લ્યો, અને આ તમે કપડાં જુઓ, આખી જે શોપ છે જોઈ લ્યો. તે તમને આ બાજુ જીન્સ દેખાડું. જોઈ લ્યો, તમને આખી શોપ છે એ જીન્સથી ભરેલી છે. જોઈ લ્યો, અને સામું એ સામું સેક્શન જે છે આખું શર્ટનું. જોઈ લ્યો મિત્રો, તો શર્ટ પણ ઘણી બધી પ્રમાણમાં છે. મિત્રો ત્યાંના આપણે ઓનર છે તો તેઓને પણ મળી. તો આપણે જે આપણા બધા વેપારી ભાઈઓ છે તેઓ આપણે આજે વિડીયો બનાવવા હોય તો બધાનો રિસ્પોન્સ તો સારો છે. અને જોઈ લ્યો સામે આપણે ઓનર ઊભા છે તો તેઓ સાથે વાત કરી. આપનું નામ શું? ઉમંગભાઈ. જોઈ લ્યો, ઉમંગભાઈ આપણે આ શોપના ઓનર છે મિસ્ટર ફેન્કીના. તો આપણે તેઓને મળી અને તેઓ પાસે જાણી. ઉમંગભાઈ, આપણી પાસે આ સાઇઝ અને પ્રાઇસ આપણે કઈ રીતની, જેમ કે આપણે પેલા સાઇઝ જોઈ તો આપણે કઈ કઈ સાઇઝમાં મળી જાય કપડાં? પેન્ટમાં 28 થી લઈ 42 સુધી જે બધું જે નોર્મલ, ફેન્સી, ફોર્મલ બધી વસ્તુ આપણા પાસે છે. અને શર્ટમાં M થી લઈને 5XL સુધી છે. ટી શર્ટમાં એ જ રીતે M થી લઈને 5XL સુધી. 5XL સુધી આ રીતે તમને. અને આપણે પ્રાઇસ જોઈએ આપણે ઉમંગભાઈ. આપણું બધું ઇમ્પોર્ટેડ કામ છે. 1500 થી લઈને 3000 ની જોડી 1500 થી 3000. આપણે કોરિયન, ફોર્મલ બધી વસ્તુ પ્રીમિયમ જ છે આપણી પાસે. બરોબર. જો આ રીતે તમને એ બધી પ્રીમિયમ વસ્તુ મળી જાય. અને ભાવ છે તો વેપારીનું કહેવાનું એમ છે કે તમારે વસ્તુ સારી મળે, સામે તમને ભાવ એ પ્રમાણેનો થાય. આ તમને 1000 રૂપિયામાં જોડી મળે છે, પણ તમે ઉમંગભાઈ પાસે 1500-2000ની જોડી લેવા આવો તો તમને સામે કપડાં પણ એ રીતના મળે, ફેન્સી મળે અને કાપડ પણ તમને સારું મળે. તો ચાલો ઉમંગભાઈને મળીને પણ આપણે રાજી થયા અને ઉમંગભાઈનું કામ ગમ્યું. ઉમંગભાઈની દુકાને મિસ્ટર ફેન્કી નામ જ એવું સરસ મજાનું છે કે તમને એકવાર અહીં મુલાકાત લેવાની ઈચ્છા થાય. તો ચાલો ઉમંગભાઈ, થેન્ક યુ. પોતે પણ સરસ કપડાં પોતે પણ એવા સરસ મજાના હેન્ડસમ છે. જોઈ લ્યો, એના કપડાં છે તો આજે કપડાવાળાની દુકાન હોય તો એના કપડાં તો સારા જ હોય. જોઈ લ્યો, તેઓ પણ સરસ મજાનો શર્ટ પહેર્યો છે. તો ચાલો ઉમંગભાઈને મળીને મજા આવી. તમને હવે આજુબાજુનો જે આપણો વિસ્તાર એ પણ તમને દેખાડું. માર્કેટ છે તો માર્કેટની આજુબાજુનો વિસ્તાર પણ તમને મિત્રો દેખાડું. સરસ મજાનો ચશ્માનો સ્ટોલ છે મિત્રો. જોઈ લ્યો, તો અહીં તમને ચશ્મા મળી જાય સરસ મજાના. ચશ્મા આપણે શું ભાવના હશે ભાઈ? 90 થી 190. જોઈ લ્યો મિત્રો, 90 થી 190 રૂપિયા સુધીમાં તમને સરસ મજાના ચશ્મા મળી જાય અહીં. જોઈ લ્યો, સાથે બેલ્ટ પણ છે. આ બેલ્ટનો શું ભાવ હશે? 160 રૂપિયા સુધી. જોઈ લ્યો મિત્રો, તો તમને 160 રૂપિયા સુધીમાં આ રીતે સરસ મજાના તમને બેલ્ટ અહીં મળી જાય. તો તમે આ વિસ્તારમાં આવો તો તમને A to Z એમ સમજો કે આપણે જેન્ટ્સ માટેની તમને ટોટલ બધી આઈટમ મળી જાય. હવે જોઈ લ્યો મિત્રો, આપણે જામનગરની બહુ જૂની, તમે આ નામ સાંભળ્યું છે લગભગ જામનગર વાસીઓએ. જોઈ લ્યો, આશરા. હવે આશરા નામની આપણે કતરની સરસ મજાની પણ એક નાનકડી શોપ છે. અનુપમ ટોકી છે, આપણે વર્ષોથી આવેલી છે. તો જોઈ લ્યો, આપણે શોપ નાનકડી છે પણ તમને એની અંદર જે અત્તર મળે છે એ બધા તમને એક એકથી ચડિયાતા સરસ મજાના અત્તર મળે. જોઈ લ્યો, હવે આ રીતે તમે હવે અત્તરની શોપ છે. તમે અહીંયા આવો, ખાલી ઊભા રહ્યો ને તો તમને નાકમાં એમ સમજો સુગંધ થઈ જાય એ રીતની સરસ મજાની અત્તરની શોપ છે. ને આપણી શોપ કેટલા વર્ષ જૂની છે ભાઈ? 70 વર્ષ. મિત્રો તમને દેખાડું આ રીતે. જો આપણે જે આ બધી શીશી ભરેલી છે બોટલ, જોઈ લ્યો, આ બધી અલગ અલગ એ અત્તર હોય આપણે. જોઈ લ્યો, આ રીતે
અલગ અલગ અત્તરની આ બધી સીસી ભરેલી છે મિત્રો, જોઈ લો. અને આ રીતે તમને અહીં અત્તર મળી જાય. જોઈ આ સીસી છે. તો આ સીસી આપણે કયું છે, આપણે મોગરો આપ્યું ને, આ કેટલા રૂપિયાનું? 20 રૂપિયા. જોઈ લો મિત્રો, આ રીતે આપજો ને જરા. જે આ રીતે તમને આ 20 રૂપિયામાં અત્તરની સીસી મળી ગઈ. અને જે મોગરા જોઈ લો, હું તમને દેખાડું. જોઈ લો, આ જે મોગરા દેખાડી દઉં કે તેઓ કેટલી બધી વસ્તુ તેઓ પાસે છે. જોઈ લો, તો આશરા અત્તર છે તેઓ પાસે. આ રીતે જે જામનગરની બધી જે આપણે વસ્તુ વખણાઈએ, જેમ કે જામનગરનું કંકુ, કાજલ, સુરમો, જોઈ લો, આ બધી વસ્તુ આપણે જામનગરની વખણાઈ છે. જોઈ લો, આ કાળી મહેંદી વખણાય. તો આ તમને બધું તમને આશરા અત્તરે તમને મળી જાય. જોઈ લો. અને આપણે જે આશરા અત્તર જે શોપ તે જે આપણે આ રીતે, અને આ આપણે જે સામે દેખાય છે આ વિસ્તાર છે, આ તમે જે ચોક જોવો, જે આપણે ચોક છે બેડી ગેટ ચોક. જોઈ લો મિત્રો, તો અહીંયા આવે બેડી ગેટ. એટલે તમે આ રીતે તમે જાઓ તો જે આપણે જે સામો ખૂણો આવે, તો જે સામો ખૂણો જે આવે આપણે 3 બત્તી ચોક. આ રીતે આ સરસ મજાનો એરિયો છે ને જામનગરને સમજો કે જામનગરના મિડલમાં સેન્ટરમાં એરિયો કહેવાય, જામનગરનું સેન્ટર કહેવાય. ચાલો મિત્રો, તો હવે આજનો વિડીયો હું અહીં કરું સમાપ્ત મિત્રો. હવે જે આપણે અત્યારે સિરીઝ ચાલુ છે, આપણે જે દિવાળીના એપિસોડની જે સિરીઝ ચાલુ, તમને વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમે આના ઉપરથી તમે મને રિસ્પોન્સ આપશો કે આજના આપણે જે વિડીયો બન્યો છે રેડીમેડ માર્કેટમાં જામનગર મેન્સની, તો આ વિડીયો તમે મને સારો રિસ્પોન્સ આપશો મિત્રો. જો તમારી કોમેન્ટો જાજી આવશે કે ફરી વખત એક વિડીયો બનાવો મિત્રો, તો બીજો વિડીયો પણ હજી આપણે અલગ જે રેડીમેડની બીજી માર્કેટ હોય ત્યાં પણ આપણે વિડીયો અવશ્ય બનાવશું મિત્રો. તો ચાલો હવે બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.